પ્રિય દર્શકો, આ વાત છે ઉત્તર પ્રદેશના મિર્જાપુર ગામની. ત્યાં ક્ષત્રિયો ગણાક રહેતા હતા. તેમાં એક સારા ખરેખરા નિષ્ઠાવાન ભગવાન સ્વામિનારાયણના હરિભક્ત અને એમના પત્ની પણ એમનાથી ચડિયાતા ભગવાનની આરાધના કરે. બંને પતિ પત્ની સારધાર ભગવાનની આજ્ઞા પાળે. ગ્રહસ્થાશ્રમ જીવન પણ પ્રભુ પરાયણ જીવે. બહુ મોટા રૂપિયા નહીં, બંગલાવાળા નહીં, નાનું એવું ઘર, એ પણ ઘાસથી છવાયેલું. સમય જતા આ દંપતીને ઘરે ભગવત કૃપાથી એક પુત્રનો જન્મ થયો. દિવસ પછી દિવસ જાય છે. એક દિવસ ભગત કામે કાજે બીજે ગામ ગયા હતા. ઘણી રાત થઈ પણ ભગત પાછા આવ્યા નહીં. એટલે બાઈ વાળું પાણી કરીને હરિસ્મરણ કરતા કરતા બાળકને લઈને સૂઈ ગયા. બરોબર અડધીક રાત ગઈ હશે. કોણ જાણે અચાનક શું થયું, ઘરના એક ખૂણે આગ લાગી. મા દીકરો તો ઘસઘસાટ સૂતા છે. ધીરે ધીરે આગ વધવા લાગી. ઘાસ લાકડાના મકાનમાં આગ લાગતા શું વાર લાગે? ભડ 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 ઘડીકમાં તો આખું ઘર ઘેરાઈ ગયું. બાઈને નીંદરમાં મૂંઝવણ થતા આંખ ખુલી ત્યાં તો ચારે બાજુ મોટી મોટી જ્વાળા બળે. એક ઝટકામાં પોતાના ધાવણા બાળકને છાતીએ ચાપીને બાઈ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગી. આ બાજુ ગામનું માણસ ભેગું થઈ ગયું. સૌના હૈયામાં કાળી ચીસ પડી ગઈ કે અંદર બાળકને લઈને માતા આજે ભડથું થઈ જવાની છે. કોઈની જીગર ચાલતી નથી અંદર જવાની. ઘરની અંદર બાઈ પણ ચારે બાજુ ફરી લીધું, પણ નીકળવાના બધા જ માર્ગે મોટા મોટા ભડકા બળે. હાથમાં ધાવણું બાળક લઈને હવે બાઈ ફરી તે ખાટલે આવીને બેસી ગઈ. કોઈના કંટ્રોલમાં કાંઈ રહ્યું નહીં. પણ બાઈ ડાઈ હતી. આમાં પુરુષ પ્રયત્ન કામ નહીં લાગે એ વાત સમજી ગઈ. આપણે બળે હવે તો નહીં નીકળાય એમ માની જોર જોરથી ભગવાન સ્વામિનારાયણને પોકારવા લાગી. હે સ્વામિનારાયણ, હે પ્રાણનાથ, હે પુરુષોત્તમ, હે મારા નાથ, હું તમારી છું. તમને જ ઈષ્ટદેવ માન્યા છે, તમારું જ ધ્યાન ધર્યું છે. તમારા સિવાય કોઈને માનતા નથી. જો તમે નહીં બચાવો ને તો હું ને આ મારો નવજાત બાળક બંને બળી મરશું ને દુનિયામાં તમારી હાંસી થશે. મહારાજ કે સ્વામિનારાયણનું ભજન કરતા હતા પણ કાંઈ આવ્યા નહીં સ્વામિનારાયણ બચાવવા. માટે હે નોધારાના આધાર, તમારે આધારે છીએ. ઉગારશો તો ઉગરીશું, અને નહીં તો પ્રભુ તમે ધાર્યું હોય તો તમારે ધામમાં લઈ જાજો. મહારાજ, અમે મા દીકરો તમારે ધામમાં આવશું. એમ કહીને બાઈ ખાટલા ઉપર બેસી ગઈ. આમ બાઈએ ઊંડો શ્વાસ મૂક્યો. ખરેખર એ શ્વાસ નહીં પણ પ્રભુ પરનો વિશ્વાસ હતો. બાઈ ક્ષણની પણ વાર લગાડ્યા વગર ખાટલા ઉપર ગોદડું ઓઢીને સૂઈ ગઈ. બાળકને ધાવણ આપીને બાઈ સૂતા સૂતા હરિનું સ્મરણ કરે છે. દર્શકો, આશ્ચર્યની વાત એ થઈ કે ભગવાન પર ભરોસો મૂકીને બાઈ ઊંઘી ગઈ. તેને ઊંઘ આવી ગઈ. પ્રિય દર્શકો, આવો જ વિશ્વાસ ચમત્કારો સર્જે છે. જ્યારે ભક્ત ભરોસે સૂઈ જાય છે ત્યારે ઠાકોરજીને મંદિરના એસીમાં ઊંઘ નથી આવતી. દોડીને ભગતની વારે પ્રભુ આજ આવી ગયા છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતની બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી હતી, તેમ મારો નાથ સ્વામિનારાયણ ભગવાન આજ એના બે વિશ્વાસુ ભક્તની અગ્નિ થકી રક્ષા કરી રહ્યા છે. જ્યારે બધો જ અગ્નિ શાંત થઈ રહ્યો ત્યારે મહારાજે તે બાઈને જગાડી અને પોતાનું દિવ્ય દર્શન આપ્યું. અને બાઈને વાલા મહારાજે જળપાન કરાવ્યું. બાઈ બહુ જ રાજી રાજી થઈ ગઈ. બાઈ કહે, હે મહારાજ, તમે કેવા દયાળુ છો. તમે તમારા ભક્તની રક્ષા કરો જ છો. પ્રભુ, મને ભરોસો હતો એટલે તો હું ઊંઘી ગઈ હતી. મહારાજ, તમે જેટલી ભક્તની રક્ષા કરી છે બધી જ કથાઓ મેં સાંભળી છે. હે મહારાજ, તમે નરસિંહ અવતાર વખતે બિલાડીના બચ્ચાને નિભાડામાંથી બચાવ્યા હતા. હે મહારાજ, તમે હાથીને મગરના પાસમાંથી બચાવ્યો હતો. તો આજ મારી રક્ષા કરવા પધારો જ મહારાજ, મને તમારો વિશ્વાસ હતો. ત્યારે મહારાજ બાઈ પ્રત્યે બોલ્યા કે તમે અમને એક તાર સંભાળી રાખો છો તે આવા ને આવા સંભાળી રાખજો. કાંઈ ચિંતા કરશો નહીં. આટલા વચનો કહી ને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. ત્યાં તો બાઈ પાછી ગોદડું ઓઢીને સૂઈ ગઈ. એટલામાં બધા ગામના માણસો અંદર આવ્યા. જોયું તો ગોદડું ઓઢીને ડોશી સૂતી હતી. પ્રિય દર્શકો, આશ્ચર્યની વાત એ છે, જે ખાટલે બાઈ સૂતી હતી એ ખાટલાના પાયા પણ બળી ગયા હતા અને એના ગોદડા ઉપર સળગતા કોલસા પડ્યા હતા, તો એ ગોદડું નહોતું સળગ્યું. ગામના માણસોએ આવીને જ્યારે ગોદડું ઊંચું કર્યું ત્યારે તે ગોદડું અંદરથી ભીનું ને ટાઢું, જાણે અંદર એસી ગોઠવ્યું હોય
એવું હતું. પછી બાઈ બોલી કે હું જાગું છું, મને ખબર છે ભાઈ. એમ કરીને બેઠી થઈ અને બધી જ પરચાની અદ્ભુત વાતો કરવા માંડી. એ વાત સાંભળીને જે દેવી મનુષ્ય હતા તેના દિલમાં ખૂબ ખૂબ ખુમારી વધી, ભગવાનને ભજવાનો ઉત્સાહ વધ્યો. પ્રિય દર્શકો, આવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ એમના ખરેખરા ભક્તની હરપળ રક્ષા કરવા માટે તત્પર રહે છે. જો તમને પણ આ પરચો સાંભળ્યા પછી ભગવાનના વિશ્વાસમાં કાંઈ વધારો થયો હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. જય સ્વામિનારાયણ.